નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર પાઠ 2 શીખવાની ક્રિયા એ નવો ટોપિક આપણે શરૂ આજે કરીએ છીએ। એમાં સૌથી પ્રથમ મુદ્દો છે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન। મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે મિત્રો। વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ કરવા માટે શિક્ષણ અનિવાર્ય છે। તમે ધોરણ 11 ની અંદર એ શીખી ગયા છો મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યા કે મનોવિજ્ઞાન એ જે બી વર્ષે ને એને વર્તનનું વિજ્ઞાન કીધું છે। અને વર્તનને સમજવા માટે કે વર્તનને એ જાણવા માટે થઈને એ આપણે જાણીએ છીએ કે શિક્ષણ અનિવાર્ય છે કે કોઈ પણ સજીવ હોય આ પૃથ્વી પરનો એ હંમેશા કંઈક ને કંઈક શીખવા માટે કંઈક કામ પાર પાડવું હોય તો એને શિક્ષણ મેળવવું જરૂરી છે। શિક્ષણ મેળવવું એટલે કોઈને કોઈ પોતાના જીવનને વિકાસ કરવા માટે, પોતાના જીવનને અપડેટ કરવા માટે, પોતાના જીવનને આગળ વધારવા માટે એ કંઈક શીખવાની ક્રિયા એને શિક્ષણ કહેવામાં આવે છે। દરેક સજીવને પોતાના જીવન રક્ષણ અને નિભાવવા માટે કોઈ પ્રકારનું શિક્ષણ લેવું પડે છે। તો અહીંયા જોઈએ છીએ આપણે મિત્રો કે હું હો કે તમે હો તો આપણે આપણા રક્ષણ માટે થઈને કે નિભાવ આપણા જીવનની આજીવિકા ટકાવવા માટે થઈને શિક્ષણ એટલે કે આવડતને તે વિકસાવવી પડે છે। શિક્ષણને કારણે આવતા પરિવર્તન જો કે હું ને તમે સતત એ જ્યારથી જન્મ થાય ત્યારથી હંમેશા એ શીખતા હોય છે। તો અહીંયા આગળ શિક્ષણને કારણે શું આવે છે આપણામાં આવડતને કારણે કે પછી એ પ્રમાણે જે કાંઈ સમજૂતી મળે છે એને કારણે આપણામાં પરિવર્તન આવે છે। અને આવી પરિસ્થિતિમાં આને કારણે શું આવે છે પરિસ્થિતિમાં બદલાવ આવે છે અને એ આને કારણે જીવન રક્ષણ અને પ્રેરણાના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે। એવી પ્રેરણા મળે છે આપણને અને આપણું રક્ષણ થાય છે અને એને કારણે કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ મનુષ્ય હોય એનું જીવનને બને છે શક્ય બને છે। દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટે ભાગે બે પ્રકારનું વર્તન કરે છે। દરેક સજીવ છે દુનિયા પરનો સમગ્ર સજીવ માત્ર એમાં એ મનુષ્ય હોય કે કોઈ પણ જીવો હોય તો બે પ્રકારનું વર્તન કરતા તમને જોવા મળે છે। પહેલું વર્તન છે સાહજિક વર્તન અને બીજું વર્તન છે શિક્ષિત વર્તન। બે પ્રકારના વર્તન છે। સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર હોતી નથી। ઔપચારિક અને અનૌપચારિક। ઔપચારિક એટલે કે આપણે બીજાના કલામાંથી કોઈ પણ પ્રવૃત્તિ કરતા કોઈ વ્યક્તિ પ્રવૃત્તિ કરતો હોય એ પ્રવૃત્તિમાંથી કંઈક શીખીને આપણે શીખવાનો પ્રયત્ન કરી તો એને એ ઔપચારિક શિક્ષણ કહેવામાં આવે છે। પણ એ સાહજિક વર્તનની અંદર આવી કોઈ પ્રવૃત્તિ કરવી પડતી નથી, બીજાનું માર્ગદર્શન લેવું પડતું નથી, એ સહજ હોય છે। સહજ એટલે એકાએક કે કુદરતી રીતે આપણામાં જીન્સમાં આપણા રંગસૂત્રોમાં એવા લક્ષણો પડ્યા હોય એને કારણે હું તમે એ કુદરતી રીતે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ, જેમ આપણો શરીરનો વિકાસ થાય એમ ઓટોમેટિકલી આપણે શીખવાની ક્રિયા થતી હોય છે। કે દરેક સજીવ જન્મથી જ પોતાના શરીરમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, ત્યાંથી અમુક મર્યાદિત પ્રતિક્રિયા આપતા એ શીખી જાય છે। દરેક સજીવની અંદર એક જનીનની અંદર શક્તિઓ છુપાયેલી હોય છે અને એવી એને પ્રતિક્રિયાઓ આપવામાં આવે એટલે કે એને કહેવામાં આવે એટલે એ આપોઆપ હંમેશા શીખી જતો હોય છે। આ પ્રકારનું વર્તન એને જન્મજાત કે સાહજિક વર્તન છે। જે આ વર્તન છે એ વર્તન કેવા પ્રકારનું કહેવામાં આવે છે કે થોડીક પણ હિંટ આપવાથી, થોડીક પણ એ માર્ગદર્શન આપવાથી એ ઝડપથી કોઈ પણ બાબતને શીખી લે તો આ વર્તન એ સાહજિક વર્તન છે। અહીં ઉદાહરણ પૂછે સરસ મજાનું કે કોઈ પણ કીડી હોતી હોય તો આપણે જાણીએ છીએ કે કીડી કોઈ અનાજના કણને એને ખેંચી જવું તેનું વર્તન સાહજિક છે। ત્યાર પછી ગાયનું બચ્ચું છે વાછરડું એ જન્મે
એટલે થોડી વારની અંદર પોતાના માતાના આંચળને એ પોતાની ભૂખ સંતોષવા દૂધ પીવાની ક્રિયા કરે છે એકાએક. તો આ બધા વર્તન. ત્યાર પછી ત્રીજું, માનવ બાળનો જન્મ પછી તરત રડવું. 3 ઉદાહરણો આપ્યા છે કે એ કીડી એ કોઈ પણ પરાગનો કણ હોય એને એ પ્રમાણે તાણી જાય છે. તો એની સહજ ક્રિયા છે, એને શીખવું પડતું નથી કે ભાઈ પરાગનો કણ છે તો એને લઈ જા. ત્યાર પછી બીજું કે વાછરડું જન્મતા વેત અમુક સમય દરમિયાન તો તરત જ પોતાની ભૂખની ઈચ્છાને કારણે એ માતાના આંચળને ગાયના આંચળને તરત એ દૂધ દોવાની ક્રિયા કરે છે. અને ત્રીજું, માનવ બાળ જન્મે એટલે તરત જ આપણે જાણીએ છીએ કે એની એ શ્વાસોશ્વાસની ક્રિયાને કારણે રોવાની ક્રિયા એ તરત જ કરતું હોય છે. તો આ ત્રણે ઉદાહરણો આપ્યા છે અહીંયા આગળ. એ શેના છે? તો કે સાહજિક ઉદાહરણો છે મિત્રો. સાહજિક વર્તન છે. એમાં શીખવાની પ્રક્રિયા કે શીખવાડવાની પ્રક્રિયા કઈ આવતી હોતી નથી, એટલે એને શિક્ષણ નથી કહેવાતું. પણ એ પ્રકારનું કયું વર્તન છે? સાહજિક વર્તન. શિક્ષિત વર્તન નહીં, પરંતુ સાહજિક વર્તન. આમ સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો, દરેક સજીવમાં પોતાની મૂળભૂત એટલે કે પાયાની એ પ્રેરણાઓ, માર્ગદર્શન સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો, પોતાની જીવનની રક્ષા કેમ કરવી એની રીતો આપમેળે શીખી લેતો હોય છે. દરેક સજીવ એને કુદરતી એવી પ્રેરણાઓ જ મળતી હોય છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે. એની અને કોઈ પણ ભૂખ, તરસ, આ બધી જે ઈચ્છાઓ છે એની સંતોષવાની પ્રેરણા એકાએક પ્રગટ થતી હોય છે. એ શીખવાડવી પડતી નથી. અમે જીવન રક્ષા, પોતાના અસ્તિત્વને કેમ ટકાવી રાખવું, પોતાના જીવનને કેમ ટકાવી રાખવું, એ દરેક સજીવમાં ઈશ્વરે એ પ્રકારના વર્તન, એ પ્રકારના ગુણો મૂકેલા હોય છે. જેને કેવું વર્તન કહેવામાં આવે છે? તો કે સાહજિક વર્તન કહેવામાં આવે છે. બીજું વર્તન છે મિત્રો એ શિક્ષિત વર્તન. બીજું વર્તન અહીંયા સમજાવી છે હવે શિક્ષિત. સાહજિકને આપણે સમજ્યા તો કે સાહજિક અથવા તો એ સહજથી. તો સહજની વ્યાખ્યા શું થઈ છે? કે એકાએક કોઈ પણ પ્રયત્ન વગર એ એકાએક આપણા જીન્સમાં પડેલા ગુણોને કારણે આપણે કાંઈક શીખીએ છીએ, એને સાહજિક કહેવાય. અને બીજું શિક્ષિત વર્તન. શિક્ષિત વર્તન એટલે કે જે વર્તનમાં કોઈકની પ્રેરણા લઈને કોઈક જે કંઈ પ્રવૃત્તિ કરતું હોય એમાંથી આપણે માર્ગદર્શન લઈ આપણે શીખવાની ક્રિયા કરીએ છીએ, એને કેવું વર્તન કહેવામાં આવે છે? શિક્ષિત. કે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય. એ સમજાવ્યું છે કે અન્ય લોકો જે પ્રકારનું વર્તન કરે છે એને જોઈને આપણે એ પ્રમાણે શીખીએ છીએ. એને કેવું વર્તન કીધું છે? શિક્ષિત. એ વર્તન અન્ય દ્વારા શીખવામાં આવતું હોય છે. શિક્ષિત વર્તન અન્ય વ્યક્તિઓમાંથી આપણે શું કરતા હોઈએ છીએ? શીખવાની ક્રિયા કરતા હોઈએ છીએ. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને તે વર્તન કરતા આવડતું હોતું નથી. શિક્ષિત વર્તન કેવા પ્રકારનું? કે પહેલા એને ખબર હોતી નથી કે મારે આ પ્રકારનું વર્તન કરવાનું છે, પણ બીજાને જોઈ જે પ્રકારે કોઈ અન્ય વ્યક્તિ વર્તન કરતો હોય એમાંથી જોઈ આપણે શીખવાની ક્રિયા કરી, તેને શું કહેવામાં આવે છે? શિક્ષિત. પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરીને વર્તનમાં બદલાવ લાવે છે. અન્યના વર્તનને કારણે એ પોતાના વર્તનમાં બદલાવ લાવો, એને શું કહેવામાં આવે છે? પરિવર્તન. અન્યના વર્તનને કારણે પોતાના વર્તનમાં શું લાવો? બદલાવ લાવો, એને શું કહેવામાં આવે? પરિવર્તન. અને પરિવર્તન જે ક્રિયા છે એને શું કહેવાય? શિક્ષણ. શું કહેવાય છે? શિક્ષણ. અન્ય વર્તનને જોઈ પોતાના વર્તનમાં ફેરફાર કરવો, અન્યના વર્તનને જોઈ પોતાના વર્તનમાં ફેરફાર કરવો, એને કેવું વર્તન કહેવાય છે? શિક્ષિત વર્તન. બરાબર? કે આથી આ વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. કેવું? કે એકાએક સ્વેચ્છાએ પોતે મેળવે. કે દાખલા તરીકે પ્રાણી કે બાળક જેમ જેમ વિકાસ થતો જાય, કોઈ પણ પ્રાણી હોય કે બાળકનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ હંમેશા તે પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરે.
મારો અને તમારો જેમ જેમ વિકાસ થાય તેમ હું તમે વાતાવરણમાંથી અનુભવોને ગ્રહણ કરતા હોઈએ છીએ અને આપણામાં શું લાવીએ છીએ વર્તનમાં પરિવર્તન લાવવાનો એ પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આપણી જીવનશૈલીને મુકરીથી બદલાવતા હોઈએ છીએ. માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા હોય છે. જો આ જગતની અંદર કોઈ પણ જીવ લ્યો, એ મનુષ્ય કે પ્રાણી, એ જેમ જેમ એનો સમય વ્યતીત થતો જાય છે તેમ તેમ એના વર્તનમાં શું આવતું જાય છે? પરિવર્તન. એટલે એ શિક્ષિત વર્તન કહેવાય છે. શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી અવિરત ચાલતી ક્રિયા છે. આ શિક્ષણની ક્રિયા કેવી કીધી છે મિત્રો? કે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ, શીખવાની ક્રિયા મૃત્યુ સુધી કોઈની બંધ થતી નથી. જન્મ થાય તે એનો મૃત્યુ થાય ત્યાં સુધી શીખવાની ક્રિયા સતત કેવી રહે છે? સતત ચાલતી રહે છે. એને એક હંમેશા આ વાતાવરણમાંથી અને કુદરતે પૃથ્વી ઉપર એને જન્મ આપ્યો છે એટલે અહીંયામાંથી જોઈ પોતાના વર્તનમાં શું લાવતો હોય છે? પરિવર્તન લાવતો હોય છે. એટલે એને શિક્ષિત વર્તન કહેવામાં આવે છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટા ભાગે અનુકરણ કરીને, જો અનુકરણ એટલે બીજાનું જોઈને કરવાની ક્રિયા. બીજાનું જોઈને એટલે આપણે એને ગુજરાતીમાં એમ કે નકલ. શું કહેવાય? અકલ ને નકલ નો હોય. નકલ એટલે બીજાની એ ક્રિયા કરતા જોઈ આપણી વર્તનની ક્રિયાને બદલાવી. અને શેના દ્વારા શીખે છે આ? તો કે મોટે ભાગે બાલ્યકાળમાં વ્યક્તિ અનુકરણ દ્વારા, પ્રયત્ન અને ભૂલ દ્વારા એ રીતે શીખે છે. માણસ પ્રયત્ન કરે છે, ભૂલો થાય છે અને ભૂલોમાંથી પ્રેરણા લેતો જાય છે અને આમ એના વર્તનમાંથી શું આવે છે? પરિવર્તન આવે છે. તારુણ્ય કાળમાં અભિસંધાનની આંગળી પકડીને, જો અભિસંધાન એટલે જોડાણ. જેમ એ બાળ અવસ્થામાં પ્રવેશે છે તો જોડાણ, એકની સાથે બીજાની સાથે પોતાની જાતને શું કરે છે? જોડે છે. અને પોતે જોડીને પોતાની જાતને જોડીને એ હંમેશા એ વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા કરે છે અને શિક્ષણમાં કેવો બને છે? પારંગત બને છે. જ્યારે યુવા કાળમાં સામે આવી પડતી જીવનની અટપટી અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે બાલ્યાવસ્થાના અને તારુણ્યાવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી અંતરસૂઝને કામે લગાડે છે. જો બાલ્યકાળ હોય કે ત્યાર પછી તારુણ્યાવસ્થા હોય કે યુવાવસ્થા હોય, ત્યારે અંતરસૂઝ એટલે કુદરતે મારે તમારીની અંદર એક પ્રકારની સમજ મૂકેલી છે કે અનુભવને કારણે એ સમજ ધીરે ધીરે કેવી બને? વિકસિત બને. અને એ અંતરસૂઝને આપણે શું લગાડી છીએ? કામે લગાડી છીએ. અને એને કારણે વર્તનમાં શું આવતું જાય છે? પરિવર્તન આવતું જાય છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તન, વાતો, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો અને શિષ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવી પોતાના વ્યક્તિત્વને શું કરે છે મિત્રો? વિકસાવે છે. હવે જોઈએ છીએ આપણે તો કે આ મુદ્દા જોયા મનોવિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન. વર્તનમાં બે પ્રકાર, સાહજિક વર્તન અને બીજું શિક્ષિત વર્તન. હવે છે શીખવું એટલે શું, એની વ્યાખ્યા જોઈશું અને તેની સમજૂતી જોઈએ. બરોબર? તો સૌથી પહેલા જોઈએ આપણે કે વોટ ઇઝ લર્નિંગ. લર્ન એટલે શીખવું મિત્રો. એ શીખવાની ક્રિયા શું છે? કેવી રીતના શીખાય છે? જો તો કે એ જો પહેલા અમેરિકન મનોવૈજ્ઞાનિક છે સીટી મોર્ગન, એને શીખવાનો શબ્દ છે કયો મિત્રો? શિક્ષણ એટલે શીખવું. બીજાનું જોઈને જે ક્રિયા આપણે કરી, આપણામાં શું લાવીએ છીએ? બદલાવ લાવીએ છીએ. એને શું કહેવામાં આવે છે? શિક્ષિત અથવા તો શીખવું. બરોબર? એટલે ધ્યાન રાખજો, વોટ ઇઝ લર્નિંગ. બરોબર? કે સીટી મોર્ગન શિક્ષણની વ્યાખ્યા આપતા આપણને જણાવે છે શિક્ષણ કોને કહેવામાં આવે છે? જો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર. ફરીથી એ વ્યાખ્યાને ખાસ નોંધ કરો કે શિક્ષણ એટલે અનુભવથી તમે જે કાંઈ પણ મેળવો છો, ધીરે ધીરે જેમ જેમ તમે મોટા થાવ, જેવા વાતાવરણમાંથી તમે આવતા હો, દુઃખદ પરિસ્થિતિ હોય તો અનુભવો વધારે હોય, સુખદ પરિસ્થિતિમાં અનુભવો ઓછા હોય છે. ધીરે ધીરે અનુભવ થાય, અનુભવ એટલે આપણે આવી કહેવત પણ છે મિત્રો કે જેને
વધારે ઠેસ વાગે એને કેમ સાવધાન રહેવું એની એને ખબર હોય, પણ જેને ઠેસ વાગતી નથી એને સાવધાનપણાની ખબર હોતી નથી. એટલે ઠેસ કઈ ક્રિયા છે? તો કે અનુભવ છે. બરાબર, દુઃખદ ક્રિયા છે. અને દુઃખદ પરિસ્થિતિમાં માણસે કેમ સાવધાન રહેવું એ આપણને દુઃખદ પરિસ્થિતિમાંથી શીખવા મળે છે. શિક્ષણ એટલે અનુભવ. અનુભવ દ્વારા આપણે શું કહીએ છીએ મિત્રો? પ્રયત્ન કરીએ છીએ. અનુભવને કારણે માણસ પ્રયત્ન કરે છે કે મહાવરો. પ્રયત્નને બીજો શબ્દ કીધો છે મહાવરો. મહાવરો એટલે ઉત્તરોત્તર કોઈ પણ પ્રવૃત્તિ કરવી, એને શું કહેવામાં આવે છે? મહાવરો. અને એમાંથી આપણે આપણા વર્તનમાં શું કરીએ છીએ? સાપેક્ષ અને કાયમી ફેરફાર કરીએ છીએ. માણસ બદલાઈ જાય છે અનુભવને કારણે. એ મનુષ્ય છે અને પ્રયત્ન કરવાને કારણે કોઈ પણ મનુષ્ય આ જગતની અંદર કે કોઈ પણ જીવ આપણે જાણીએ છીએ કે અનુભવ દ્વારા કોઈ પણ પ્રયત્ન કે મહાવરો કરે તો એ હંમેશા એના વર્તનને શું કરી શકે છે? બદલી શકે છે. એ કોઈ પણ જીવ હોય, એ સમગ્ર જગતમાં રહેલો પ્રાણી માત્ર, એ પછી એ પશુ હોય કે મનુષ્ય હોય, બરાબર, અનુભવને કારણે અને અન્ય એ મહાવરાને કારણે એ પોતાના વર્તનમાં કાયમી શું લાવી શકે છે? ફેરફાર લાવી શકે છે. એટલે આના ત્રણ બાબતો આપણે સમજવાની છે. સૌથી પહેલા તો શિક્ષણ માટેની ત્રણ બાબતો અનિવાર્ય કઈ કઈ છે? પહેલો અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ. પહેલો મુદ્દો કે માણસ અનુભવ અથવા તો મહાવરો કે પ્રયત્ન કરે છે અને પછી એને શું મળે છે? પરિણામ મળે છે. અગાઉ આપણે જોયું કે ભાઈ પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે. દરેક મનુષ્યના વર્તનની અંદર હંમેશા શું જોવા મળે છે? ફેરફાર. જો અનુભવ કે તાલીમ કે મહાવરાના કારણે ન થાય, જો અનુભવ કે તાલીમ કે મહાવરો આપે છતાં એના વર્તનમાં ફેરફાર ન થાય કે તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. જો સંપાદિત એટલે સ્થાપેલું, સંપાદિત એટલે સ્થાપેલું, મેળવેલું શિક્ષણ કહેવાતું. જો ફેરફાર ન થાય, આપણે જાણીએ કે માણસને તાલીમ આપવામાં આવે, તાલીમ આપેલી હોવા છતાંય બરોબર એને જ્યાં આગળ પછી કામ ઉપર મૂકવામાં આવે તો તાલીમના અનુભવનું એમાં જો એ પરિવર્તન ન લઈ શકે, જ્યાં આગળ કામ કરે છે ત્યાં સારું કાર્ય ન કરે, એ તાલીમના અનુભવનો ઉપયોગ ન કરે તો એને સંપાદિત શિક્ષણ કહેવાતું નથી. સંપાદિત એટલે મેળવેલું. સંપાદિત એટલે કેવું? મેળવેલું. અને મેળવેલા શિક્ષણનો હંમેશા આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. પણ ઘણી વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકતી નથી, ત્યારે એ સંપાદિત શિક્ષણ કહેવામાં આવતું નથી. બરોબર, મહાવરાથી મેળવેલું શિક્ષણ કહેવાતું નથી. આમ વર્તનમાં થતું પરિવર્તન એ પરિપક્વતા, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય. જો પરિપક્વતાને કારણે, થાક કે રોગ જો હોય કે ઈજાને કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની ભાષામાં એને શિક્ષણ ન કહી શકાય. મનોવિજ્ઞાનની ભાષામાં એને શિક્ષણ કહેવાતું નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ પર સરસ મજાનું છે કે ભાઈ બાળક 3-4 મહિનાનો થતા જાતે પથારીમાં ઊંધું પડતા શીખે. જો બરોબર, કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે તો તેને અહીંયા આગળ એ રોજિંદા ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું કે પથારીમાંથી ખસતા શીખી ગયું તેવું કહીએ છીએ. પરંતુ બાળકમાં આવેલ આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાના કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાન તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. આ ક્રિયા કઈ થઈ? બાળકનું ઊંધું પડવું, પગ ભરાવીને ખસવું એ સાહજિક ક્રિયા થઈ. એ શિક્ષિત વર્તન નથી, એ શિક્ષિત વર્તન કહેવાતું નથી. તો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે તમને સામાન્ય રીતે ખ્યાલ છે કે કોઈ પણ સારા ઘરમાં ઉછરેલું બાળક એને ચલંગાડી આપવામાં આવે શીખવાડવા માટે, બરોબર, અને એની સામે કોઈ પણ એ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય એ બાળક, બરોબર, તો બંનેને ચલાવતા શીખવાડવામાં તો આપણે જાણીએ છીએ કે શ્રીમંત મા બાપના સંતાનોને ચલંગાડી આપીને શીખવાડવામાં આવે. એ જ ક્રિયા જે ઝૂંપડપટ્ટીની અંદર રહેતો હોય બાળક એને ચલંગાડી ન છતાંય એ ચાલતા શીખી જાય છે. કારણ કે આ કુદરતી લક્ષણ છે, સાહજિક લક્ષણ છે. એમાં એ શિક્ષિત વર્તન કારણભૂત બનતું નથી. એને શીખવાડવું નથી પડતું, એ આપોઆપ અન્યનું અનુકરણ કરીને એ હાલતા શું કરે છે? શીખી જાય છે. એટલે આ જ પ્રમાણે ખૂબ ચાલવાથી કે દોડવાથી, જો
કે પગ લથડવા માંડે. આ જ રીતે આપણે ચાલી કે દોડી અને પગ શું થાય છે, લથડે છે, કે તો એને એ આપણે શિક્ષિત વર્તન કહેતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુની શક્તિ થોડા સમય માટે શું થઈ છે, ઘટી ગઈ છે. પગના સ્નાયુઓ એ કેવા થઈ ગયા છે, ઢીલા પડી ગયા છે. એને કારણે માણસ શું ખાય છે, લથડિયા ખાય છે અને એ આડાવળો થાય છે. પગનું હાડકું તૂટી જવાથી લંગડાવાની ક્રિયા કે કેફી દ્રવ્યને કારણે વર્તનમાં શું મળે છે, પરિવર્તન. તો આ બધી ક્રિયાઓ છે એને શિક્ષિત વર્તન કહેવાતું નથી મિત્રો. એટલે ધ્યાન રાખજો. તો આ બે બાબતો, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. એમાં પહેલો મુદ્દો જોયો કે અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ. માણસ અનુભવ કરે, અનુભવેથી એમાં મહાવરો કે પ્રયત્ન કરે, ઉત્તરોત્તર સતત એની ક્રિયાને પુનરાવર્તિત કર્યા કરે તો કોઈ ચોક્કસ પરિણામ એને મળી શકે છે. પરંતુ જો એ કોઈ પણ મહાવરો કે પ્રયત્ન ન કરે કે અનુભવો ઓછા હોય તો એને એ શિક્ષિત વર્તન એ શીખવાનું મળતું નથી. બીજો મુદ્દો છે વર્તનમાં થતું પરિવર્તન. વર્તન પરિવર્તન. જો વર્તનમાં થતું પરિવર્તન, આપણે જાણીએ છીએ કે અન્યનો જોઈ જે માણસ પોતાના વર્તનમાં બદલાવ લાવે છે, પોતાની ટેવમાં બદલાવ લાવે છે, એને શું કહેવાય, વર્તનમાં થતું પરિવર્તન. એટલે કોઈ પણ બાબત શિક્ષણ ત્યારે જ કહેવાય જો કે જ્યારે જે પહેલા વર્તન હતું તેમાં શું લાવે, પરિવર્તન. કે તમે જે શીખેલા છો એમાં શીખવાની ક્રિયામાં બદલાવ આવે. હું કે તમે જે કંઈ પણ શીખીએ છીએ એ શિક્ષિત પ્રવૃત્તિની અંદર તમે શું લાવો છો, બદલાવ લાવો છો, ત્યારે એને શું કહેવામાં આવે છે, વર્તનમાં પરિવર્તન. કે આવું જે વર્તન છે, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા ન આવડતું હોય. જો બાળક છે કોઈ પણ, એને સાયકલ ચલાવતા નથી આવડતું, એટલે જેવો તે સાયકલ પર બેસી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે છે, શરૂઆતની અંદર સાયકલ ચલાવતા શું થઈ જાય છે, પડી જાય છે. આમ એ વારાઘડી શું કરે છે, પ્રયત્ન કરે છે, સતત સાયકલ હાંકે છે, પડી જાય છે, હાંકે છે, પડી જાય છે. આમ ધીરે ધીરે મહાવરાને કારણે, જો ધીરે ધીરે મહાવરાને કારણે એક સમય એવો આવશે કે એને બેલેન્સ જાળવતા આવડી જાય છે. સાયકલનું બેલેન્સ કેમ રાખવું એને ખ્યાલ પડી જાય છે, પેન્ડલો કેમ મારવા એને ખ્યાલ પડી જાય છે. અને એને કારણે એક સમય એવો આવશે કે બાળક એની પડવાની ક્રિયા બંધ થઈ જશે અને બેલેન્સને કારણે પોતાની સાયકલ લઈ એ પોતે એ શિક્ષણ ભણવા માટે સ્કૂલે સાયકલ લઈને એ જશે. તો આ શું છે, એનું વર્તનમાં પરિવર્તન. અને હવે ત્રીજું છે સાપેક્ષ અને કાયમી ફેરફાર. સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. જો આપણે કોઈ પણ શિક્ષણ લઈએ છીએ મિત્રો, એ શેની માટે લઈએ છીએ, જે કંઈ પણ શીખીએ છીએ શેની માટે શીખીએ છીએ, તો કે આપણા જીવનની અંદર લાંબા ટાઈમ સુધી ઉપયોગમાં આવે એ માટે. કોઈ પણ શિક્ષણ બિનજરૂરી હોતું નથી અને એ માટે આપણે લેતા પણ નથી, પણ એ શિક્ષણ લાંબા ટાઈમ સુધી ટકે અને આપણના જીવનને શું કરી રાખે, ટકાવી રાખે. આ સંદર્ભમાં થાક, ઈજા કે કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. જો કોઈ પણ તમને થાક લાગ્યો હોય, ઈજા થઈ હોય કે કેફી દ્રવ્યને કારણે કોઈ પરિસ્થિતિમાં બદલાવ આવે તો એ એક બદલાવ કેવો છે, ટૂંકા ગાળાનો છે, એ કાયમી ફેરફાર કહેવાતો નથી. બરોબર. અગાઉના ઉદાહરણમાં યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પગનું હાડકું બરોબર સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે શું કરવા મળે છે, ચાલવા મળે છે. બરાબર. તો એને શિક્ષણ કહેવાતું નથી. આમ વ્યક્તિના વર્તમાનમાં તાત્કાલિક, હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. કારણ કે જે ક્રિયાઓ છે એ તાત્કાલિક હોય, હંગામી હોય, થોડા ટાઈમ પૂરતી, કે અસ્થાયી હોય કે સ્થિર રહેનારી ન હોય, એને શિક્ષણ કહેવાય નહીં મિત્રો. શીખવાની ક્રિયા કહેવાતી નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં દીર્ઘકાલીન
અને સાપેક્ષ અને કાયમી ફેરફાર આવે તો જ એને પરિવર્તન એટલે કે શિક્ષણ તરીકે સ્વીકારવામાં આવે. જો જે કાંઈ પણ તમે શીખવાની ક્રિયા છે એ કેવી છે તો કે સાપેક્ષ ફેરફાર કોને કહેવાય કે જે ક્રિયા કે જે તમે શીખવાની ક્રિયા કરો છો એ લાંબા ટાઈમ સુધી તમારા માઇન્ડની અંદર તમારા જીવનની અંદર ખુલ્લું રહે તો જ એને સાપેક્ષ અને કાયમી ફેરફાર કહેવામાં આવે છે. આગળ ઉદાહરણ આપણે જોઈએ ભાઈ બાળક જ્યારે પહેલી વાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે મિત્રો ત્યારે શું થાય છે એ પડી જાય છે પરંતુ ધીરે ધીરે શું કરે છે પ્રયત્ન કરે છે ભૂલો કરે છે એને શું કહીએ છીએ આપણે મહાવરો. શું કહીએ છીએ મહાવરો. અને ધીરે ધીરે આ પ્રયત્ન અને ભૂલ એને કારણે મહાવરો એનો વધતો જાય છે અને છેલ્લે આપણે જોઈએ છીએ કે કાયમી પરિવર્તન કેવું કહેવાય સાપેક્ષ અને કાયમી પરિવર્તન કે એ પડવાનું એને બંધ થઈ જશે અને બેલેન્સ એવું જળવાય છે કે પોતાની સાયકલ લઈ એ પ્રમાણે હંમેશા પોતાની સ્કૂલે જતા શું કરશે શીખી જશે અને ક્યારેય પણ એની સાયકલ છે પડશે નહીં કે કોઈની હારે અથડાશે નહીં. એ કયો ફેરફાર થયો સાપેક્ષ અને કાયમી ફેરફાર થયો મિત્રો. નવ મુદ્દો છે મિત્રો આપણે કેવી રીતે શીખીએ છીએ. પાઠ 2 ની અંદર આપણે કેવી રીતે શીખીએ છીએ હાઉ ડુ વી લર્ન. આપણે કેવી રીતે શીખીએ છીએ. જો શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ કેવી રીતે મેળવે છે. એ શિક્ષણ એટલે સમજ. શિક્ષણ એટલે આપણે જોયું કે ભાઈ શીખવાની આવડત બીજાનું અનુકરણ દ્વારા કે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે કંઈ પણ આપણે કે મહાવરા દ્વારા જે કંઈ પણ શીખીએ છીએ એને શું કીધું છે શિક્ષણ કીધું છે. અને અનેક વિદ્વાન વૈજ્ઞાનિકોએ સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે. આ શીખવાની ક્રિયા શિક્ષણ મેળવવા માટે થઈને આપણને વૈજ્ઞાનિકો શું આપે છે પ્રેરણા આપે છે. આના અનુસંધાનમાં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાઓ વિશેની માહિતી પૂરી પાડે છે. જો ઘણા બધા સંશોધનો છે આની પર ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા અને કોની ઉપર તો કે માનવી ઉપર અને પ્રાણીઓ ઉપર અને આવી રીતના શિક્ષણ પ્રાપ્ત કરવાની જુદી જુદી રીતો માનવી અને પ્રાણી ઉપર જુદા જુદા પ્રયોગો કરીને અહીંયા આગળ એ કેવી રીતના વ્યક્તિ કે મનુષ્ય કે પ્રાણી એ શિક્ષણ મેળવે છે અથવા તો શીખે છે એ અહીંયા આગળ પ્રયોગો દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. અનેકવિધ સંશોધનોને અંતે ઘણા બધા સંશોધનો થયા અને છેલ્લે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહો શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ રીતો. તરાહ એટલે શું કહેવામાં આવે છે મિત્રો રીત. શિક્ષણ મેળવવાની રીત એની મુખ્યત્વે કેટલી રીતો છે તો કે 4 રીતો છે. એની આપણે અહીંયા આગળ ચર્ચા કરી. પહેલી રીત છે મિત્રો તો કે અહીંયા અનુકરણ દ્વારા શિક્ષણ. પહેલી રીત છે અનુકરણ દ્વારા શિક્ષણ. અનુકરણને આપણે જાણીએ છીએ મિત્રો કે મોડેલિંગ અને સામાજિક શિક્ષણ પણ કહેવાય. મોડેલિંગની દુનિયા અત્યારે એ વિશ્વની અંદર ખુલેલી ફાલેલી છે. તો આપણે જાણીએ કે મોડેલિંગ શું છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ટીવીની અંદર ચલચિત્રો આવે છે તો કોઈ પણ વ્યક્તિ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય પુરુષ એ પુરુષ એક્ટરનો જોઈને પોતાનું એનું અનુકરણ કરે છે અને સ્ત્રીઓ છે એ અભિનેત્રીઓને જોઈ પોતાનામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. તો એ કયું અનુકરણ થયું તો કે કયું શિક્ષણ થયું મોડેલિંગ શિક્ષણ થયું અથવા તો સામાજિક શિક્ષણ. બીજું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અનુકરણ દ્વારા શિક્ષણ અને સામાજિક શિક્ષણ. કોણ તમે એ સામાજિક પ્રાણી છીએ. સમાજથી વિમુખ થઈ શકતા નથી ત્યારે સમાજમાંથી આપણે એ ટૂંકમાં અનુભવ દ્વારા ઉંમરને કારણે એ બીજાનું જોઈ બીજાની પ્રવૃત્તિ જોઈ બીજાનું કાર્ય જોઈ બીજાની ચાલચલગત જોઈ એ આપણામાં શું લાવી છે બદલાવ લાવી છે. તો એને શું કહેવામાં આવે છે અનુકરણ દ્વારા શિક્ષણ. કે માનવવાળ હોય કે પ્રાણી
મોટા ભાગનું શિક્ષણ કઈ રીતે મેળવે છે તો કે અનુકરણ દ્વારા. બીજાનું જોઈને શીખવાની ક્રિયા એને અનુકરણ કહેવાય છે. અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકાત્મક શિક્ષણ પણ કહેવામાં આવે છે. અવલોકન એટલે જોવું. બીજા જે કંઈ પણ XYZ પ્રવૃત્તિ કરતા હોય એને શું કહીએ છીએ અને આપણી પોતાની આંખોથી એને જોઈએ છીએ એ અવલોકાત્મક શિક્ષણ કહેવાય. અથવા બીજું શું કીધું હતું? સામાજિક શિક્ષણ, કે સમાજના માળખામાં આપણે રહીએ છીએ. આપણી આજુબાજુ કેટલાય મનુષ્યો, કેટલાય પ્રાણીઓ એ સતત પોતાની પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે મને અથવા કમને જાણતા કે અજાણતા એ હંમેશા એની પ્રવૃત્તિને આપણે જોતા હોઈએ છીએ અને એમાંથી આપણા જીવનની અંદર શું લાવતા હોઈએ છીએ? બદલાવ લાવતા હોઈએ છીએ. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન. જો શિક્ષણનો મુખ્ય આધાર શું છે? અનુકરણ. અનુકરણ એટલે બીજાની પ્રવૃત્તિ, બીજાનું કાર્ય જોઈને પોતાનામાં બદલાવ લાવવો, એને અનુકરણ કહેવાય છે. વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. જો સામાજિક પર્યાવરણનું માળખું છે આપણી આજુબાજુ, જેમાંથી આપણે બહાર જઈ શકતા નથી. જે સામાજિક પર્યાવરણના માળખામાં રહીને હું તમે જિંદગી ગુજારતા હોઈએ છીએ અને એમાંથી શીખવાની પ્રવૃત્તિ કે આપણે આપણા જાતનો શું કરતા હોઈએ છીએ? વિકાસ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતો બાળક જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે જ્યારે ટ્રાયસિકલ ફેરવતી હોય છે કોઈ પણ બાળક, ત્યારે એક જગ્યાએ એ ટ્રાયસિકલને શું કરશે? ઊભી રાખશે. ત્યાર પછી એ જેમ માતા કે પિતા ને એ જોવે છે કે ભાઈ પોતાના પિતા કે માતા એ ગાડીમાં શું પુરાવે છે? પેટ્રોલ પુરાવે છે. એમ પોતાની ટ્રાયસિકલની અંદર એ પેટ્રોલ પૂરવાનો પ્રયત્ન કરશે. પોતાના મમ્મી કે પપ્પા જે રીતે ગાડીને કિક મારતા છે એ રીતને સાયકલને એ કિક મારવાનો પ્રયત્ન કરશે. તો આ બધી ક્રિયા કઈ થઈ? અનુકરણ શિક્ષણ. બરોબર? એટલે અને ત્યાર પછી માતા પિતા હવા પુરાવતા હોય ગાડીની અંદર, ટ્રાયસિકલની અંદર, એ પ્રમાણે હવા પૂરવાનો પ્રયત્ન કરશે. આ બધી ક્રિયાઓ એ અનુકરણ દ્વારા શિક્ષણના ઉદાહરણો છે મિત્રો. કે 1 થી 6 વર્ષનું બાળક કાને મોબાઈલ ફોન રાખતું જોવા મળે છે. જો અત્યારના સમયની અંદર જાણીએ છીએ આપણે મિત્રો કે માતા પિતા મોબાઈલ દ્વારા ચીટકેલા હોય છે. તો બાળકને એમાં શીખવાડવું પડતું નથી. બાળક એકદમ આપણે જાણીએ છીએ કે હજી તો એ પ્રમાણે ભાખડીઓ ભરતા પણ ન થયું હોય, ચાલતા પણ ન શીખ્યું હોય, પણ મા બાપને જોઈને પોતે પણ મોબાઈલની ઈચ્છા પ્રગટ કરે છે અને નવા જુદા જુદા અવાજો એ પોતાના કાનમાં એ સાંભળવાનો શું કરશે? પ્રયત્ન કરશે, જોવાનો પ્રયત્ન કરે છે. બરોબર? કે એ શેમાંથી શીખે છે? પોતાના માતા અથવા તો પિતાની એ ટેવોને કારણે. બરોબર? સહજ રીતે અથવા તો એકાએક એનામાં એક શિક્ષણ અથવા તો એવી પ્રવૃત્તિ જાગૃત થાય છે કે જેમાંથી મેળવે છે. એટલે રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો આપણને આપણી આજુબાજુ જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવતી હોવાથી આને કયું શિક્ષણ કહેવામાં આવે છે? અનુકરણાત્મક શિક્ષણ કહેવામાં આવે છે મિત્રો. અનુકરણ એટલે બીજાનું જોઈને શીખવું. આ જગતની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ લોકો અને જીવો કરતા હોય, એમાંથી હું તમે શું કરતા હોઈએ છીએ? કાંઈક ને કાંઈક અવલોકન દ્વારા એને જોઈને એ આપણે શીખવાનો પ્રયત્ન અથવા તો આગળ વધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભિનેત્રીઓને જોશે. પ્રખ્યાત વ્યક્તિઓ ચોક્કસ પ્રકારના પ્રસાધનો કે ફેશનેબલ કપડાં વાપરતા જોઈને એ પ્રસાધનો કે કપડાં પહેરવાનો આવી નાની બાળાઓ શું કરે છે? પ્રયત્ન કરે છે. બરાબર? એટલે એ આ શિક્ષણ કેવું થયું? પેલું તો કે અનુકરણ દ્વારા શિક્ષણ. પછી હવે બીજું શિક્ષણ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. મનુષ્ય બીજી રીતે કઈ રીતે શીખે છે? શીખવાની ક્રિયા. પહેલી શીખવાની ક્રિયા અનુકરણ દ્વારા શીખવા. માણસ કેવી રીતના શીખે? પહેલી અનુકરણ. જેનાથી બીજાનું જોઈને કે બીજાની રહેણી કરણી જોઈ આપણે એમાંથી નકલ કરીને એ આપણે શીખવાની ક્રિયા કરી છીએ.
બીજું શીખવાની ક્રિયા છે પ્રયત્ન અને ભૂલ દ્વારા. માણસ પ્રયત્ન એટલે કે મહાવરો, માણસ ઉત્તરોત્તર મહાવરો કરે છે, પ્રયત્ન કરતો જાય છે. પ્રયત્નમાં શું થાય છે? ભૂલો થાય છે. ધીરે ધીરે પ્રયત્નનું પ્રમાણ, મહાવરાનું પ્રમાણ વધતું જાય છે, ભૂલોનું પ્રમાણ શું થતું જાય છે? ઘટતું જાય છે. અને એક સમય એવો આવે છે કે ભૂલો નીલ થઈ જાય છે, ભૂલોનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય છે અને એનો પ્રયત્ન શું બને છે? સફળ બને છે. અને આમ એ શીખવાની આવડત વ્યક્તિ શું કરે છે કે કોઈ પણ જીવ શું કરે છે? મેળવી લે છે. એટલે બીજું જોઈએ હવે મિત્રો, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. એમાં થોર્નડાઈકનો પ્રયોગ, થોર્નડાઈક નામનો મનોવૈજ્ઞાનિક છે, એને સરસ મજાનો એક પ્રયોગ અહીંયા બિલાડીનો મૂક્યો છે. એ પણ સાથે સમજશું. જુઓ, શિક્ષણની તરાહ, તરાહ એટલે રીત. મિત્રો યાદ રાખજો, પ્રાણી કે માનવી તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી. આપણે જાણીએ છીએ મિત્રો, તરત ને તરત કોઈ પણ સમસ્યા આવી હોય, એ પછી મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય, તરત ને તરત સમસ્યામાંથી બહાર આવી શકતો નથી. એને શું કરવા પડે છે? પ્રયત્ન કરવા પડે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે આપણને ઘણા ઉદાહરણ દે કે ભાઈ તરતા મને આવડે છે, તો તું આમ હાથ હલાવીને આ પ્રમાણે કર. તો આપણે જાણીએ છીએ કે આપણને કોઈ પણ માર્ગદર્શન આપે છે, આ રીતે હાથ હલાવવાથી કરી શકાય છે. પણ જ્યાં સુધી આપણે પ્રયત્ન કરતા નથી મિત્રો, ત્યાં સુધી તરતા શીખી શકાતું નથી. આપણે જાણીએ છીએ કે પાણીમાં પડીએ છીએ તરતા શીખવા માટે થઈને, પણ કોઈ પણ વ્યક્તિએ સૌથી પ્રથમ આપણને હાથ હલાવવાની ક્રિયા કરી છે, તો પણ આપણે શું કરીએ છીએ? ડૂબી જઈએ છીએ. પણ એ મહાવરો કે એ પ્રકારે પ્રયત્નો ઉત્તરોત્તર વધતા રહે, એમાંથી જ આપણને એ તરતા આવડી જાય એવી ક્રિયા શું થઈ જાય છે? આવડી જાય છે. શેને કારણે? પ્રયત્ન અને ભૂલ. અને ભૂલ ધીરે ધીરે ઘટતી જાય અને એ પ્રકારે આપણને કઈ રીતે હાથ કે પગની ક્રિયાઓ કરવી, તરવા માટે પાણીની અંદર પોતાના શરીરને ડૂબતું બચાવવું, આ ક્રિયા, આ ટેકનિક આવડી જાય અને એને કારણે એક સમયે એ મનુષ્ય ભૂલોનું પ્રમાણ નીલ થઈ જાય છે અને એને તરતા શું થઈ જાય છે? આવડી જાય છે. એવો જ પ્રયોગ અહીંયા આગળ એક બિલાડીનો આપ્યો છે કે મનુષ્ય જેમ જેમ પ્રયત્નો વધારે, જીવનની અંદર મનુષ્ય પ્રયત્નો વધારે, તેમ તેમ એને શિક્ષણ શું થતું જાય છે? પ્રાપ્ત થતું જાય છે. શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને થયેલા સમય અને ભૂલાના ઘટાડા દ્વારા આવી શકે છે. જો માણસ કેટલા પ્રયત્નો કરે છે, એમ સમય પણ ઘટતો જાય છે ભૂલોનો, અને મહાવરા અને પ્રયત્નોને કારણે ભૂલો ઘટે છે અને એનું પરિણામ કેવું મળે છે? એને સારું મળે છે. હવે તો અહીંયા થોર્નડાઈકનો પ્રયોગ જોઈએ આપણે. થોર્નડાઈકનો પ્રયોગ બિલાડી ઉપરનો છે, અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. અમેરિકન મનોવૈજ્ઞાનિક છે થોર્નડાઈક. હવે એને એક સરસ મજાની સમસ્યા પેટી બનાવી. સમસ્યા પેટી એટલે તો કે એ બિલાડીને અહીંયા એક પાંજરાની અંદર પૂરેલી છે અને એવી એક કળ રાખેલી છે કે જેને અંદર પૂરવામાં આવેલી છે, અને બહાર એવો ખોરાક મૂકેલો છે કે જો એ કળ દબાય અને એ બારણું ખુલે તો જ એને અહીંયા ખોરાક મળી શકે એમ છે. એટલે એ અહીંયા સમસ્યા છે. અને કઈ સમસ્યા? તો કે ખોરાક મેળવવાની. બરોબર? અને એ કળ દ્વારા સમસ્યા ઉકેલાઈ જાય તો બિલાડીને શું મળે છે? ખોરાક મળે છે. આ સમસ્યા પેટીની એ રચના કરવામાં આવી છે. થોર્નડાઈકે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, અને એમાં એક એને શું મૂકેલી છે મિત્રો? કળ મૂકેલી છે કે જે કળ દબાવતા એ જે પેટી છે કે જેમાં એક બિલાડીને પૂરવામાં આવેલી છે, એ પેટીની અંદરથી કળ દબાવતા એ દરવાજો ખુલી જાય છે અને બિલાડી બહાર નીકળી એનો ખોરાકને શું કરે છે? ગ્રહણ કરી શકે છે. આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને મૂકી કે અતિશય એને ભૂખ લાગેલી હતી અને ખોરાક વગર એ રહી શકે એમ હતી નહીં. સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય એ રીતે શું મૂકવામાં આવેલો છે મિત્રો? ખોરાક મૂકવામાં આવેલો છે. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો શું કરશે? પ્રયત્ન કરશે.
કારણ કે બિલાડી ભૂખી છે, એટલે એને શેની જરૂર છે? ખોરાકની. એટલે અને બિલાડી એ પેટીની અંદર છે. સમસ્યા કઈ છે? તો કે બહાર નીકળી શકાતું નથી અને ખોરાક ક્યાં પડેલો છે? બહાર પડેલો છે. હવે બહાર કેમ નીકળવું એ મોટી સમસ્યા છે. હવે શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર બિલાડીએ બહાર નીકળવા માટે, સમસ્યાને ઉકેલવા માટે સળિયા પર પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા જો, અને સમસ્યા પેટીમાં આમથી તેમ એને શું માર્યા? આંટા માર્યા. ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ એ બિલાડીએ શું કર્યું? ચકાસ્યું. પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવાની કોઈ કળ મળી નહીં. બરોબર? એટલે કોઈ સફળતા મળી નહીં. સમસ્યા હતી, ઘણી બધી પ્રયત્ન કર્યો એને કે સળિયાને બરાબર પકડવાનો પ્રયત્ન કર્યો, પંજા માર્યા, બરાબર બચકા ભર્યા, પણ ક્યાંય સમસ્યાનો ઉકેલ તાત્કાલિક મળ્યો નહીં. ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યાની બહાર નીકળાય છે કેમ એને ચકાસ્યું. હવે એકાએક એને શું થાય છે? બિલાડી સમસ્યા પેટીની બહાર નીકળવાની આથી ફરી એના એ જ પ્રયત્ન એને શું કર્યા? ચાલુ રાખ્યા. જેમાં અચાનક તેનો પંજો, બિલાડી પ્રયત્ન કરતી હતી બહાર નીકળવાની, પંજા મારતી હતી, બરોબર? એમાં એકાએક એનો પંજો જ્યાં કળ હતી મિત્રો, જ્યાં કળ હતી તે દરવાજા પાસે, ત્યાં કળ ઉપર શું થાય છે? પડે છે. અને કળ શું થાય છે? દબાય છે. અને એકાએક દરવાજો શું થઈ જાય છે? ખુલી જાય છે. અને એને ખ્યાલ નહોતો કે અહીંયા કળ દબાવવાથી દરવાજો ખુલી જશે, પણ આ ક્રિયા સૌથી પહેલો પ્રયત્ન એકાએક બન્યો. બરોબર? ત્યારે તેથી જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં પાછી, જ્યારે પહેલી વખત ખોરાક મળી ગયો છે, ફરીથી એને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી. બરાબર? ફરીથી પાછા એને પ્રયત્નો એ રીતે આરંભ્યા. આવી રીતના થોર્નડાઇકે એ બિલાડી પાસે કેટલા પ્રયત્નો કરાવ્યા? 24 દિવસ સુધી 24 પ્રયત્ન કરાવ્યા. 24 દિવસ સુધી દરરોજ એક પ્રયત્ન. બરોબર? કેટલા દિવસ સુધી? 24 દિવસ સુધી દરરોજ 24 દિવસના 24 પ્રયત્ન. આમ 24 પ્રયત્નને અંતે, 24મા પ્રયત્નને અંતે જ્યારે છેલ્લો પ્રયત્ન એને કરવામાં આવ્યો ત્યારે એ પ્રયત્નનું પ્રમાણ, ભૂલનું પ્રમાણ શું થઈ ગયું મિત્રો? ઘટી જાય છે. સાથે આવી રીતના જ્યારે પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર શું થતો જાય છે? ઘટતો જાય છે. કુદરતનો નિયમ છે મિત્રો કે માણસ કોઈ પણ પ્રયત્ન કરે, બરોબર, ભૂલો થાય, ભૂલોમાંથી હંમેશા શીખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. ત્યારે ભૂલો ઘટે છે અને સમસ્યાનો શું થઈ જાય છે? ઉકેલ આવતો જાય છે. અહીં બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતા સમસ્યા પેટી ખોલવાના સમયમાં શું થયો? ધીરે ધીરે ઘટાડો થયો. બરોબર? અને પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં કેટલો સમય લાગ્યો હતો? સૌથી પહેલા પ્રયત્નમાં 160 સેકન્ડ. એટલે તેથી જ્યારે એની અમે 24મા દિવસે 24મા પ્રયત્નમાં કેટલી સેકન્ડ લાગી? ખાલી 10 સેકન્ડ. તમે જો કે માણસ પ્રયત્ન કરે તો કેટલો ઝડપથી એને એ પરિણામ મળે છે. એ અહીંયા બિલાડીના થોર્નડાઇક પરના પ્રયોગો દ્વારા આપણને એ જાણવા મળે છે. એટલે માણસ કોઈ પણ સમસ્યા હોય એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને પ્રયત્નનું પ્રમાણ જેટલું ઉત્તરોત્તર વધે ત્યારે એમાં ભૂલો થવાની, કારણ કે આપણે મનુષ્ય છીએ. એટલે કોઈ પણ જીવને ભૂલો થાય, ભૂલોમાંથી માણસ શીખતો રહે અને હંમેશા એની સમસ્યાનો શું આવે છે? ઉકેલ આવે છે. અને ચોક્કસ સમસ્યા હોય ત્યાં એનું પરિણામ મળે છે. એ અહીંયા આગળ આપણે પ્રયત્ન અને ભૂલના થોર્નડાઇકના બિલાડી પરના સમસ્યા પેટીના પ્રયોગ દ્વારા એ આપણને અહીંયા જાણવા મળે છે. એટલે આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતમાં પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે. જો કોઈ પણ આપણે આવી સમસ્યાઓ પેદા થાય ત્યારે હંમેશા માણસે બહાર નીકળવાના શું કરવા જોઈએ? પ્રયત્ન કરવા જોઈએ. ત્યારે એ પ્રયત્નો કરવાથી શરૂઆતમાં ભૂલોનું પ્રમાણ વધારે રહે. ધીરે ધીરે પ્રયત્નો વધતા જાય એમ સમસ્યા ધીરે ધીરે ભૂલો ઘટતી જાય છે.
સમસ્યામાં ધીરે ધીરે હું આવતો જાય છે, ઉકેલ આવતો જાય છે. આમ સમસ્યા અને છેલ્લે આપણે જાણીએ છીએ કે ભૂલોનું પ્રમાણ સાવ ઘટી જાય છે ત્યારે સમયગાળો પણ શું થઈ જાય છે, ટૂંકો થઈ જાય છે. આમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતા છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ આપણને શું થાય છે, મળે છે. આમ થોર્નડાઇકના પ્રયોગ દ્વારા એ સમસ્યા પેટીના બિલાડીના પ્રયોગ દ્વારા એ આપણને પ્રયત્ન, બીજું શિક્ષણ મેળવવાનું એ એનું લક્ષણ છે પ્રયત્ન અને ભૂલ દ્વારા મનુષ્ય કે કોઈ પણ પ્રાણી શું મેળવે છે, શિક્ષણ મેળવે છે. હવે ત્રીજી રીત છે શિક્ષણ મેળવવાની, અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાન એટલે જોડાણ. મિત્રો પહેલો શબ્દ આપેલો છે અભિસંધાન દ્વારા શિક્ષણ. લર્નિંગ બાય કન્ડિશનિંગ. લર્નિંગ બાય કન્ડિશનિંગ. બરાબર? એટલે કે શીખવાની ક્રિયા દ્વારા જોડાણ. કોઈકની સાથે વ્યક્તિએ કે પ્રાણીએ પોતાની જાતને જોડી દેવી, એનાથી એ હંમેશા આપણને શું મળે છે, શીખવા મળે છે. એટલે અહીંયા અભિસંધાન શબ્દનો અર્થ ખાસ યાદ રાખજો. અભિસંધાન એટલે જોડાણ. જોડાણ એટલે કોઈકની સાથે કોઈક બાબત હોય XYZ, એની સાથે આપણી જાતને જોડી દેવી, એનાથી હું તમે શીખી શકીએ છીએ. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એ શિક્ષણની એક તરાપ છે, શીખવાની એક રીત છે. ત્રીજી રીત શિક્ષણની, માણસ કેવી રીતના શીખે છે, કોઈ પણ પ્રાણી કેવી રીતના શીખે છે, પોતે એની સાથે જોડાઈને. જે સાહચર્યવાદ ઉપર આધારિત છે. જો સાહચર્ય એટલે કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ કાર્ય કરવા માટે એ આપણે મુઠ્ઠીનું પ્રતીક, કેટલા ટકે 5 આંગળીઓને આપણે ભેગી કરવી પડે છે. તો એક એવો વાદ જો સાહચર્યવાદ, સમૂહવાદ. સાહચર્ય એટલે સાથે, બરાબર? કોઈ પણ કાર્યનો ઉકેલ લાવવો હોય, જીવનની અંદર કંઈક મેળવવું હોય તો સમૂહ જરૂરી છે, જોડાણ જરૂરી છે, સંસ્થા જરૂરી છે, સામાજિકીકરણ જરૂરી છે. એને શું કહેવામાં આવે છે? સાહચર્યવાદ ઉપર આધારિત છે આ રીત. મૂળ અથવા તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા. જો કોઈ પણ ઉદ્દીપક હોય એટલે કે કાર્ય હોય, એની સામે શું પેદા થાય? પ્રતિક્રિયા. આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે પ્રક્રિયાને શું કહેવાય? અભિસંધિત પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા જુઓ કે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની અને એની સાથે આપણે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ. જુઓ દાખલા તરીકે આપણે જાણી ભાઈ પહેલો 1 ઘંટ વાગે છે, ત્યાર પછી 10 મિનિટની રિસેસ હોય છે, ત્યાર પછી 2 ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે આપણે જાણીએ છીએ ભાઈ મોટી રિસેસ પડી એમ ખબર પડે છે. તો ઘંટ વગાડવાની જે ક્રિયા છે અથવા ઘંટ વાગવાની જે ક્રિયા છે એની સાથે આપણે આપણી જાતને શું કરીએ છીએ? જોડીએ છીએ. તો કે પહેલો 1 ઘંટ વાગે એટલે તરત આપણને ખ્યાલ પડી જાય છે કે એક પીરિયડ બદલાણો, એટલે કે 2 પીરિયડ વચ્ચે 10 મિનિટનો એ આપણે શું લેવાનો છે? રેસ્ટ. પરંતુ એક સાથે 2 બેલ વગાડવામાં આવે છે એટલે તરત જ આપણને 2 બેલ વાગે છે એટલે ખ્યાલ પડી જાય છે કે અત્યારે હવે 2 પીરિયડો પૂરા થયા છે અને આપણે શું પડી છે? રિસેસ પડી છે. આમ ઘંટ વાગવાની ક્રિયા સાથે આપણે આપણી જાતને જોડી દઈએ છીએ અને એમાંથી શું મેળવીએ છીએ? શિક્ષણ મેળવીએ છીએ. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાર્વજનિક પ્રતિમાઓનું મગજમાં શું થાય છે? જોડાણ થાય છે. તેથી એક ઉદ્દીપકની રજૂઆત અન્ય ઉદ્દીપકને શું કરે છે? તાજી કરે છે. આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય છે. એક ઉદ્દીપકને કારણે બીજી ઉદ્દીપક હાજર જ છે એવી આપણને અનુભૂતિ થાય એટલે કે કેવું શિક્ષણ? કેવું? અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાન એટલે કે જોડવું. એક સાંકળ દ્વારા બીજી સાંકળ શું થયેલી હોય? જોડાયેલી હોય. તો સાંકળનું ઉદાહરણ ખાસ અહીં યાદ રાખજો. અભિસંધાન એટલે કેવું શિક્ષણ? તો કે સાંકળ જેવું શિક્ષણ. સાંકળના અંકોડાઓ એકબીજામાં શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. એમ હું ને તમે આપણી જાતને અન્યની સાથે શું રાખીએ છીએ? કંઈક મેળવવા માટે, કંઈક શીખવા માટે જોડાયેલા રાખવું પડે છે. જો આપણે જોડાયેલા ન રાખીએ તો આપણે શીખી શકતા નથી. અહીંયા રશિયન શરીરશાસ્ત્રી છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. 1849 થી 1936 પાચન ક્રિયાનો એણે અભ્યાસ કર્યો હતો. ડોક્ટર છે અને
પાચન ક્રિયા ઉપર એને સંશોધન કર્યા, પ્રયોગો કર્યા અને આ અભિસંધાન ઉપર શિક્ષણ દ્વારા એને શું કર્યું? સમજાવ્યું. આ અભિસંધાન પરંપરાગત હોવાથી, જો પરંપરાગત એટલે અગાઉથી હાલ્યું આવતું હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે પણ કહેવામાં આવે છે. અભિસંધાન દ્વારા શિક્ષણ એને શાસ્ત્રીય અભિસંધાન પણ કહેવાય અથવા તો રૂઢ અભિસંધાન. રૂઢ એટલે કે અગાઉથી હાલ્યું આવતું, અગાઉથી આપણે એને સામાજિક શબ્દ વાપરી તો કે વારસો, જેમાંથી એકમાંથી બીજો શીખે, એકમાંથી બીજો શીખે, એને કયું અભિસંધાન કહેવાય? રૂઢ અથવા તો શાસ્ત્રીય અભિસંધાન કહેવાય છે. આ શાસ્ત્રીય અભિસંધાને ત્રીજું નામ આપ્યું પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવાય છે. હવે ઇવાન પેટ્રોવિચ પાવલોનો આપણે પ્રશિષ્ટ અભિસંધાનનો એ પ્રયોગ અહીંયા આગળ આપણે જોઈએ મિત્રો. તો એમાં એક એને કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે. જો પ્રશિષ્ટ અભિસંધાન એટલે હવે સમજે ને આપણે કે ભાઈ જોડાણ, કોઈકની સાથે સાંકળની અંદર અંકોડાઓ જોડાયેલા છે, એમ પોતાની જાતને આની સાથે જોડાયેલી રાખવી, તેને એમાંથી શીખવાની શું કરવી? ક્રિયા કરવી. અને મનુષ્ય એ રીતે શીખે છે કે 1849 થી 1936 ની સાલ દરમિયાન, એટલે કે 19મી સદીની મધ્ય અને 20મી સદીની શરૂઆત સુધી આ પાવલો છે એ આવી રીતના મનોવૈજ્ઞાનિક એનો સમયગાળો છે. અને એને શેની પર પ્રયોગો કરેલા? વધારે પાચન ક્રિયાઓ પર મિત્રો. અને એમાં એને રસ હતો પાચન ક્રિયાઓ પર પ્રયોગો કરવામાં. તેમણે જિજ્ઞાસા સંતોષવા, જો એક જાણકારી મેળવવા માટે કૂતરા ઉપર પ્રયોગનો અભ્યાસ કર્યો અને અભિસંધાન વિશેની જાણકારી પ્રાપ્ત કરવાનો એને શું કર્યો? પ્રયત્ન કર્યો. અને શાસ્ત્રીય એટલે કે પ્રશિષ્ટ અભિસંધાનની એને શું મળી? અમૂલ્ય ભેટ મળી. કૂતરા ઉપર આવી રીતના પ્રયોગ કરીને કૂતરાની પાચન ક્રિયા, લાળ ઝરવાની ક્રિયા, આવું બધું જાણી અને આ શાસ્ત્રીય તો પ્રશિષ્ટ અભિસંધાન શું કહેવાય એમાંથી એને શીખવા મળ્યું. પાવલોવને 1904 એટલે કે 20મી સદીની શરૂઆતમાં તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયેલું હતું મિત્રો. જો આ પણ એની અલૌકિક શ્રેષ્ઠતા દર્શાવે છે કે રશિયાનો મહાન મનોવૈજ્ઞાનિક એને 1904 ની સાલ એટલે 20મી સદીની શરૂઆતની અંદર વિશ્વનું સૌથી મોટું ઇનામ એ નોબેલ પ્રાઇઝ એ તબીબી ક્ષેત્ર માટેથીને મળેલું હતું. કારણ કે એણે શેમાં એ પ્રમાણે પ્રયોગો કરેલા હતા? પાચન ક્રિયાઓ પર. પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું. જો પ્રયોગ શરૂઆત કરી, જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર ઊભો રાખ્યો. એને એક સ્ટેન્ડ બનાવ્યું, એમાં કૂતરાનો ઊભો રાખે છે અને એ સ્થિર ઊભો રાખે છે. તેમાં તેના મોંમાંથી ઝરતી લાળ રસ માપન યંત્રમાં એકઠી થાય એવું માપન શક્ય બને. જો એક માપન યંત્ર રાખ્યું, કૂતરાના મોઢામાંથી જે લાળ ઝરે એ લાળ કેટલી ઝરે છે એનું એણે એ અવલોકન કર્યું. પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો. જો હવે પાવલો સૌ પ્રથમ એ કૂતરા પાસે ખોરાક મૂકે છે. ખોરાક જોતા જ કૂતરાના મોંમાંથી શું થાય છે? એ લાળ ઝરે છે. આ લાળ ઝરવાની પ્રતિક્રિયા, જો ઉદ્દીપક ખોરાક મિત્રો અને લાળ ઝરવી એ શું થઈ? પ્રતિક્રિયા. ઉદ્દીપક ખોરાક, ખોરાક મૂકવાથી કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે. બરોબર? તે ક્રિયા કઈ કહેવાય? સહજ ક્રિયા. એટલે જ આપણે ઘણી વખત કહેવત બોલતા હોઈએ છીએ કે આજે તો મોઢામાં એ કોઈ સારું મિષ્ટાન હોતું હોય અને એના શબ્દો બોલે એટલે તરત આપણા મોઢામાંથી જાણે કે મારા મોઢામાંથી લાળ ઝરે છે એમ આપણે બોલીએ છીએ. અહીં કૂતરાના મોઢામાં પણ સહજ રીતે ખોરાકને જોતા બરોબર એના મોઢામાંથી લાળ ઝરવાની ક્રિયા સહજ રીતે પ્રતિક્રિયા જોવા મળે છે. હવે બીજું એને શું કાર્ય કર્યું? તો કે સૌથી પહેલા એને પહેલા તો ખોરાક મૂક્યો અને લાળ ઝર્યો. બીજી પ્રવૃત્તિ કઈ કરી કે હવે બીજી પ્રવૃત્તિમાં એ ઘંટડી વગાડે છે. તેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં. જો ખોરાક મૂક્યો તો એટલે લાળ ઝરી, ખોરાકને જોઈને કૂતરાના મોઢામાંથી ખાવાની ઈચ્છા જાગૃત થઈ એટલે આપોઆપ
એના મોઢામાંથી લાળ ઝરે છે. પણ હવે બીજા પ્રયોગમાં એ ઘંટડી વગાડે છે તો ઘંટડીથી કોઈ લાળ ઝરવાની ક્રિયા થતી નથી. પછી ઘંટડી વગાડ્યા પછી ખોરાકને રજૂ કરે છે એટલે તરત લાળ ઝરવાની ક્રિયા તરત ને તરત શું થાય છે? ચાલુ થાય છે. આમ ખોરાક અને ઘંટડી બંને એક સાથે વારંવાર શું કરે છે? રજૂ કરે છે. આમ રજૂઆતના પુનરાવર્તન. આવું પુનરાવર્તનથી ફક્ત ઘંટડીના અવાજ સાંભળીને એક સમય એવો આવે છે કે ખાલી કૂતરો ઘંટડી સાંભળે છે, ઘંટડીનો અવાજ સાંભળે છે એટલે એને એ માનસિક રીતે એવું ફિલિંગ થઈ જાય છે કે હવે મને શું આપવામાં આવશે? ખોરાક. એટલે એકાએક એના મોઢામાંથી એક સમય એવો આવે છે કે લાળ ઝરવાની ક્રિયા ખાલી ઘંટડી સાંભળવાથી લાળ ઝરવાની ક્રિયા શું થઈ જાય છે? વધી જાય છે. ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા જન્મતી હતી. જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવા માટે શું હતી? જવાબદાર હતી. આમ આ પ્રયોગ ફક્ત આટલેથી જ ના અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવી. આમાં વિવિધ પાવલોવે શું લાવ્યા? પરિવર્તન. અને શાસ્ત્રીય અભિસંધાનને સિદ્ધાંતને વધારે કેવો બનાવ્યો મિત્રો? સ્પષ્ટ બનાવ્યો.